લોકશાહીના ધબકાર સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વાવ અને થરાદ પંથકમાં ચરમસીમાએ પહોંચ્યો છે. જે ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે હવે રાજકીય રણ મેદાનનું ચિત્ર સંપૂર્ણપણે સાફ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલી સઘન ચકાસણીમાં કુલ 805 ફોર્મ પૈકી 592 ઉમેદવારી પત્રો માન્ય રહેતા હવે આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાના એધાણ વર્તાઈ રહ્યા છે. વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પરંતુ પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 124 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 86 માન્ય રહ્યા છે અને 38 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેમાં સત્તાધારી ભાજપના 30 અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસના 29 ઉમેદવારો આમને સામને છે, તો વળી આમ આદમી પાર્ટીના 11 અને 16 અપક્ષ ઉમેદવારોએ પણ આ જંગમાં ઝંપલાવ્યું છે. તાલુકા પંચાયત સ્તરે પણ સ્થિતિ અત્યંત રસાકસી ભરી છે, જ્યાં 535 ફોર્મમાંથી 383 માન્ય ઠર્યાતા ત્યાં હરીફાઈ વધુ તેજ બનશે. ભાભર અને થરાદ નગરપાલિકામાં પણ ભાજપ કોંગ્રેસે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ખાસ કરીને થરાદ પાલિકામાં 71 માન્ય ફોર્મ સાથે અપક્ષોની 15 બેઠકો પરની ઉમેદવારી બંને પક્ષોના સમીકરણો બગાડી શકે છે. ચૂંટણી અધિકારીઓની કડક દેખરેખ હેઠળ 213 ફોર્મ વિવિધ ટેકનિકલ ખામીઓના કારણે અમાન્ય જાહેર કરાતા અનેક ઇચ્છુકોના સપના પર પાણી ફરી વળ્યું છે. હવે સૌની નજર 15મી એપ્રિલ પર ટકેલી છે, જ્યારે ઉમેદવારી પત્રો ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ ખરા અર્થમાં ખેલ શરૂ થશે અને 26મી એપ્રિલે જ્યારે જનતા જનાર્દન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાગ્યનો ફેસલો ઈવીએમમાં સીલ કરશે, જિલ્લાનું વહીવટી તંત્ર પણ નિષ્પક્ષ મતદાન માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. સમગ્ર વાવ થરાદ પંથકમાં હાલ રાજકીય ગરમાવો વ્યાપેલો છે, ત્યારે હવે 15 એપ્રિલ પછી જ ખબર પડશે કે મેદાનમાં કેટલા શૂરવીરો બાકી રહે છે. 26મી એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થનારું મતદાન આ વિસ્તારના વિકાસની નવી દિશા નક્કી કરશે અને 28મી એપ્રિલે જ્યારે મતગણતરી કરશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે.